આજે આપણે આ પાછળ તબેલો છે તો તબેલાની મુલાકાતે આવેલા છે. તો આ ભાઈ અહીંયા કરે છે તબેલા કામ. તો તમારું નામ જણાવશો? મારું નામ બહાદુર છે. આ ભાઈનું નામ બહાદુરભાઈ છે. તે આપણે તમે જે પણ સવાલ પૂછશો ને તમને જે જવાબ આપશે તો આપણે જોઈએ કે આ તબેલામાંથી શું માહિતી મળે છે તે આપણે અહીંયા મેળવીએ. ઓકે, તો તમે આ પૂછશે તેનો જવાબ આપજો. પૂછશો? ઓકે, ચાલો. તમારા તબેલામાં કેટલી ગાય કે ભેંસ છે? ગાય છે 10 ગાય છે અને 20 ભેંસ છે. તમારી બધી ગાય અને ભેંસ મળીને કુલ કેટલું લીટર દૂધ આપે છે? રોજ ના આપે તો 150 લીટર દૂધ. એવું ટાઈમ થઈ જાય 200. અચ્છા, એક ટાઈમ કે બે ટાઈમનું દૂધ? ટાઈમનું 200 લીટર થઈ જાય. 200 લીટર? સાંજે ને સવારે. હા, બે મળીને 200 લીટર જેવું થાય. આખા દિવસ ને એટલે સમજી લ્યો. હા, આખો દિવસનું 200 લીટર. તમે દૂધ ડેરીમાં આપો છો કે લાઈનીમાં? ની લાઈનીમાં છૂટો બધો. તમારી ગાય કેટલી ગાય દૂધ આપે છે? ગાય તો બધી 8 છે. 10 છે, એમાં બે નહીં આપે, બાકી 8 દૂધ આપે. તમે દૂધમાંથી કઈ કઈ વાનગીઓ બનાવો છો? એટલે દૂધમાંથી કશું બનાવો છો કે ડાયરેક્ટ ખાલી દૂધ જ આપી દો છો? લાઈનીમાં કાંઈ બનાવતા નથી. અચ્છા, અહીંયા રાખતા નથી, ખાલી બધું બાંધેલું હોય ત્યાં જ આપી દેવો છો? છૂટા બધું વાપીમાં જ. ઓકે, વાપીમાં ને અવધમાં. વાપી અને અવધમાં મોકલાવો છો? ઓકે, સરસ. તમે દૂધ વેચો છો તો તમને કેટલો નફો થાય છે? નફો તો શું અમે આમાં બધું થઈ જાય એમ. એ તો હવે શેઠને જ ખબર હોય કે વધારે પડતું આમાં. સમજી લેજો, ચાલ્યા કરે એમ. હા. નફો તો તમને ખબર છે કે હમણાં બધી મોંઘવારી છે તો પછી એ હા. એવું થયા કરે એમ. બરાબર. તમારા મહિનાના કેટલા રૂપિયા થાય છે? મહિનાનો તો હવે એમ બધો હિસાબ કરવો પડે ત્યારે ખબર પડે હવે. તમે ગાયના છાણનું શું કરો છો? છાણ ને કાંઈ નહીં, બસ એ લઈ જાય અમુક બધા વાડી વાળા ને એ બધા લઈ જાય. આવે ને ત્યારે ચોમાસા પછી લઈ જાય. દિવાળીમાં? હા, દિવાળી બધું ખાતર લાખવા લઈ જાય કે નહીં લઈ જાય એટલે. અચ્છા, એક ટેલર ના કેટલા 1500-1600 રૂપિયા થાય. એક ટેલરના 1500-1600 જેવા? અચ્છા, તો કેટલું જેવું નીકળે આમ? સમજી લો કે બહુ કેટલા ટેલર બહુ બધા થતા, 50-60 ને ઉપર થતા. અચ્છા, એટલે વર્ષમાં 2 વાર કાઢતા હશો ને? એક પેલું મેમાં કાઢતા હશો? એક જ વાર. એક જ વાર? દિવાળી પર જ? દિવાળી પર જ બસ. બરાબર. તમે આ પશુઓને શું ખવડાવો છો? આમે ખવડાવી આ લીલો ચારો ને પછી શેરડી ને એ બધું. અચ્છા, એ ચારો કાથી આપણે મંગાવો તમે? આ જે શેરડી વાળું છે શેરડી આવે આપણે આ બાજુથી નવસારી ત્યાંથી આવે. ત્યાંથી મંગાવો? આખો ટ્રક ભરીને કે એ જ આવી જાય? આખો ટ્રક જ એક જ હાથે. બરાબર. 5 દિવસનો હાથે લાખી જાય બધું. અઠવાડિયામાં એકાદ વાર આવીને બધું નાખી હા, જાય? બધું લાખી જાય. અને બીજું આ તો અહીંથી ગામથી જ આવે, પેલા ભારા આવે લીલા. હા, અત્યારે તો મળી રહી એટલે અત્યારે તો બહુ ઓછું મંગાવવું પડતું હશે. એ મંગાવીએ પણ આ ભારા અહીંયા આવી જાય એટલે ભારા બી લાખી દે ને તે બી લાખી દે. બરાબર. તમે ભેંસને શેરડી કે લીલો ચારો કેટલી વાર ખવડાવો? દિવસ આખા દિવસનું 4 ટાઈમ ખવડાવે. તો બીજા કોઈ કઈ પ્રશ્ન પૂછવા હોય તો હજી? તમે એક દિવસમાં કેટલા પૈસા કમાવો છો? એક દિવસના તો તેમ તો હવે શું કહી શકીએ, હિસાબ વગર કાંઈ કહેવાય નહીં. તમને કોઈક વાર મોટો ઓર્ડર મળ્યો છે દૂધ માટે? દૂધ માટે નહીં, અમારે બસ છૂટો જ જાય, ઓર્ડરમાં કોઈને આપે નહીં. પછી લાઈન માટે એ લોકોને કાયમ આપવું પડે. આમાં આપણે કોઈ તમને પહેલેથી પૂછી કે ભાઈ ચાલો અમને 100 લીટર કે 200 લીટર દૂધ જોઈતું હોય તો આપો ખરા? નહીં આપવા, કેમ કે બાંધેલા હોય તે લોકોને આપવા પડે. કાયમના ગ્રાહક છે એટલે એ લોકોને આપવા પડે. બરાબર. આમાં જે બહાર તમે આપો તો લીટર પર શું ચાલે? લીટરના આવે 60 રૂપિયા 70 રૂપિયા એવો ભાવ આવે. સાચી છે. આ ગાય ને ભેંસ બંને મિક્સ જ આપતા હશે ને? નહીં અલગ છૂટું અલગ કરે? અલગ અલગ અલગ. ગાયનું 60 રૂપિયા આવે ને ભેંસનું 70 રૂપિયા આવે. બરોબર. આમ નોર્મલી થોડું ઘણું બી જોઈતું હોય કોઈને કે ચાલો તમારે તમે 200 લીટર રોજનું થતું છે, પણ કોઈને માનો કે કઈ 1-2 લીટર જોઈતું હોય તો આપી દો. ઇમરજન્સી કોઈ ન હોય તો એમ આપી દે અને એમાં એનું કાંઈ નહીં મળે. અચ્છા, એટલે પણ એ તો કાઢવાના ટાઈમ એમ ને કે અત્યારે બી બચેલું હોય એમ? અત્યારે સવારે આવવાનું હોય તો 6 વાગે આવવાનું, સાંજે આવવાનું તો 4 વાગે પછી. અચ્છા, સવારે 6 પહેલા? કેમ કે બધું છૂટકમાં લઈ જાય એટલે પછી હા, એટલે પછી તો લેતા જાય એટલે અહીંયા બચેલું ના હોય, સ્ટોરેજ માટે કઈ એટલું હોય નહીં એટલે. નહીં હોય. ચા પૂરતો ખાલી રાખી બસ, બીજું કાંઈ નહીં. બરોબર.
બાકી તો પછી હવે દોવાનો ટાઈમ પર આવે તો મળી રહે 2 લીટર જેવું એમ કહું છું. મળી જાય. મળી જાય. બરોબર. ચાલો કોઈ બીજા કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો. વાસેડા કેટલા છે? વાસેડા તો છે 4-5 એક. ચાલો તો કોઈ પ્રશ્ન ના પૂછવો હોય તો પછી આ બહાદુરભાઈ નો ખૂબ ખૂબ આભાર. છેલ્લે એકવાર તાળી પાડી દો બધાને, કારણ કે સરસ માહિતી આપી.